વડોદરા કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર સમર્થનમાં વિજય વિશ્વાસ ન્યાય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના અપ્સરા સિનેમા ખાતેથી રેલી શરૂ થઈ હતી અને માંડવી ચોખંડી ભગતસિંહ ચોક માર્કેટ 4 રસ્તા બિલ્ડિંગ થઈને શરાફી હોલ ખાતે સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નેતાઓ જોડાયા હતા। જશપાલસિંહ પઢિયારના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને શિવસેનાના કાર્યકરો જોડાયા હતા। આ રેલીમાં 5000થી વધુ બાઇક રેલી નીકળી હતી। એમાં ચંદ્રકાંત ઉર્ફે ભથ્થુભાઈ શ્રીવાસ્તવ, વિભાગના નેતા અમીબેન રાવત, નગરસેવક ચિરાગ ઝવેરી સાથે પ્રમુખ સહિત આગેવાનો આ વિજય વિશ્વાસ ન્યાય રેલીમાં જોડાયા હતા। कितने लोग अंदर हैं और सब जन गाड़ी लेके बाहर आ जाओ, सब जन को बाहर आ जाओ। मोटरसाइकिल वाले और स्कूटर वाले अपना सिनेमा के अंदर कितने लोग हैं सब बाहर आ जाओ अपनी अपनी गाड़ी लेके। हेलो भाई बोलो राकेश ठाकुर वाली जीत नहीं નિવાસસ્થાનથી આજે આ બાઇકની શરૂઆત કરી છે। મથુરભાઈ ખૂબ સરસ આગેવાની કરીને આજે બાઇક કરવામાં આવી છે। સૌ લોકો ખૂબ મોટી સંખ્યા આજે સંજય મરગમ મારે વડોદરા અભિમાન અસ્મિતાની સિક્યોરિટી ગાર્ડ ગાડી કોની જવાબ છે જે વાત કરી એની સામેની આ લડાઈ છે। અહંકારી અભિમાની લોકો સામે જે રીતને સામાન્ય મધ્યમ વર્ગના લોકો પોલીસના મિત્રોને વિનંતી પરમિશન લઈને રેલી કાઢી જાય, જરા ટ્રાફિક પોલીસના મિત્રો પણ આવે ત્યારે પોતાની કોઈ વાત રજૂ કરવા જાય તો એમને પોતાના જે માતાઓ છે એમને ઘર પાસે કરવામાં લો ભાઈ પકડો।
એટલે ચૂંટણી. આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આ વખતનો જે જંગ છે એ ભારત દેશના બંધારણને બચાવવાનો જંગ છે. જે બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલ જે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સ્થાપ્યા હતા તેની સ્વાયત્તતા જાળવવાનો જંગ છે. યુવાનોને ન્યાય આપવાનો જંગ છે. નારીને ન્યાય આપવાનો જંગ છે. જે યુવાઓ બેરોજગાર છે, જે મોંઘવારી વધી છે અને જે વાયદા પૂર્વ સરકારે કર્યા છે, સરકાર પૂરી રીતે એમના વાયદા નિભાવવામાં ફેલ ગઈ છે, ત્યારે નાગરિકો માટે આ એક અવસર છે. આ સુવર્ણ અવસરમાં કાલે પરમ દિવસે 7 તારીખે મોટી સંખ્યામાં આવીને આપ વોટ કરવા નીકળો. આજે કોંગ્રેસ પક્ષે મહારેલીનું આયોજન કર્યું છે. કાર્યકર મિત્રો અને વોટર્સ અને સપોર્ટર્સ અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. શહેરને અપીલ કરવા નીકળ્યા છે કે મોટી સંખ્યામાં વોટ કરે. કોંગ્રેસે જે મેનિફેસ્ટોમાં વાયદા આપ્યા છે, જે 5 ન્યાય આપ્યા છે, જે ગેરંટીઝ આપી છે, એ ગેરંટી માટે ભારતની એકતા રહે, ભારત જોડો યાત્રાના જે સંદેશ છે, સંદેશ સાથે અને ભારતના બંધારણને બચાવવાની આ લડાઈમાં અમારો સાથ આપે અને 7 તારીખે મોટી સંખ્યામાં વોટિંગ કરે એવી અપીલ કરું છું. આ લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણીની અંદર દરેક પાર્ટીઓ પોતપોતાની મજબૂતાઈ, પાર્ટી કઈ રીતે આગળ વધી રહી છે એ બતાડવા માટે લોકોની વચ્ચે જઈ એક રેલીના સ્વરૂપે એના ભાગરૂપે શહેરની અંદર ફરે છે. ગઈકાલે એમની રેલી હતી, આજે અમારી રેલી છે. અમારી રેલીમાં ફરક એટલો જ છે ત્યાં ગાડીઓ અને બધા સોફિસ્ટિક માણસો હતા. આ મૂળ મતદાતા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ છે, એ લોકોની રેલી છે અને એ રેલી લોકોને પ્રદર્શિત કરે છે કે આ દેશમાં શું ચાલી રહ્યું છે. વાતો બહુ મોટી મોટી છે. રામ કી બાત કરતે પણ રામ રાજ્ય નહીં લાતે हैं. પેપરો ફૂટી જાય, લોકોને નોકરીઓ નથી મળતી. 2 કરોડ નોકરીનો વાયદો, વાયદા ઉપર વાયદા અને એક બી વાયદા પૂરા નહીં. તમે એક પણ વાયદો ઉઠાવી લો. આ તમામ વાતો લોકોની વચ્ચે જઈને લોકોને બતાડવાનું. રેલીના સ્વરૂપમાં કોણ મજબૂત છે, કોણ મજબૂત નથી, એ જ લોકો નિર્ણય કરશે. એટલે આ રેલીના સ્વરૂપમાં જે વડોદરા શહેરમાં આપણે જઈ રહ્યા છે, એ આપ એક ચોથા સ્તંભ છો. આપ બી જોઈ રહ્યા છો. આપ બી જરા પ્રસ્તુત કરજો કે અમારી રેલીને એમની રેલીમાં શું ફરક છે એ આપ બતાડજો. બસ એટલું જ કહેવા માગું છું અત્યારે તો. અને પછી રેલી જ્યારે ચાલશે ત્યારે તમને બધી હકીકત બતાડીશ કે કેવી રીતે લોકો આવે છે, કેમ પ્રેમ છે લોકોનું, કેમ પ્રેમની સાથે જોડાયેલો છો. અમારી પાસે કશુંય નથી પૈસા છે, નથી પબ્લિસિટી છે, નથી એટલો તામઝામ છે, તોય છતાં અને અમારો જે ઉમેદવાર છે એ એકદમ પ્રતિષ્ઠિત નાગરિક કહેવાય, જેના ઉપર એક પણ કરપ્શનનો દાગ નથી, જેના ઉપર એક પણ કોમેન્ટ આવતી નથી અને જમીનથી જોડાયેલો કાર્યકર્તા છે. એટલે લોકો બધા ભેગા થયેલા છે, આપ જોઈ શકો છો.